સુરતમાં રહેતી દિવ્યાંગ યુવતી દિવ્યા આજે હજારો લોકો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની ગઈ છે. 14 વર્ષની વયે ગંભીર તાવ અને ખેંચની બીમારીના કારણે તેનું શરીર દિવ્યાંગ બનતું ગયું હતું. છતાં તેણે ક્યારેય હાર માની ન હતી. પોતાના અડીગ આત્મવિશ્વાસના બળે તે આજે એવી બારીક અને આકર્ષક નેલ આર્ટ કરે છે કે પ્રોફેશનલ આર્ટિસ્ટ પણ દંગ રહી જાય છે. દિવ્યાના માતા મોનાલિસા ઠક્કર દ્વારા તેની આ સંઘર્ષમય સફર અને મનોબળ વિશે જણાવવામાં આવ્યું છે. તેની આ સફર સાબિત કરે છે કે સાચી દિવ્યાંગતા શરીરમાં નહીં પરંતુ હિંમત હારી જવામાં છે. દિવ્યાનો આ સંદેશ સમાજમાં દરેક વ્યક્તિ માટે મુશ્કેલી સામે લડવાની પ્રેરણા પૂરો પાડે છે. મારું નામ મોનાલિસા ઠક્કર છે. હું દિવ્યા ઠક્કરની મમ્મી છું. મારી દીકરી 14 વર્ષ સુધી ત્યાં સુધી એને કોઈ તકલીફ નહીં હતી. પછી જ એને આ પ્રોબ્લેમ થઈ. જેમ કે એને તાવ, શરદી, ખાંસી એવું રહેતું હતું. અચાનક એને ખેંચ આવી, તાવ વધી ગયો એને અને ખેંચ આવી અને ખેંચમાં પછી એને આ પ્રોબ્લેમ થઈ ગઈ. અને કેટલો ટાઈમ એને કેટલા ડૉક્ટરને બતાવ્યું પણ એને કંઈ ફરક નહીં પડતો હતો અને રિપોર્ટમાં કંઈ ક્લિયર નહીં થતું કે શું છે એને પ્રોબ્લેમ. પછી ઘણા બધા રિપોર્ટ કર્યા પછી ખ્યાલ આવ્યો કે એને પ્રાઇમરી ડિસ્ટ્રોનિયા છે અને એની ટ્રીટમેન્ટ અત્યારે ચાલી રહી છે, હજુ પણ ચાલે છે. આજે 28 વર્ષની થઈ પણ એને કન્ટિન્યુ દવા લેવી પડશે. દર 3 મહિને ઇન્જેક્શન લેવા પડે છે. એનો ખર્ચો મને ખાસો આવે છે. દર 30-1 હજારની ઉપર એની ખર્ચો થાય છે. 30+ થાય છે. ડેલી જે દવા આવે છે મહિનાની એ તો અલગ ખર્ચો પાછો 4-5 હજારની દવા એ થાય છે મારે. એ અત્યારે નેલ આર્ટનું મતલબ શીખે છે. મતલબ એ પોતે હિંમત હારી ગઈ હતી કે મને આટલી બધી તકલીફ છે, હું કઈ રીતે મારા આત્મનિર્ભર બનું, કઈ રીતે મમ્મીની હેલ્પ કરું. કેમ કે હું સિંગલ મધર છું, એના પપ્પા નથી, તો બધો મમ્મી ખર્ચો કેવી રીતે ઉઠાવે, મમ્મીની ઇન્કમ એટલી થતી નથી, તો મારે કઈ રીતે કરવું. એટલે પછી એને નક્કી કર્યું કે હું નેલ આર્ટનું અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે તો હું નેલ આર્ટનું કરું અને નેલ આર્ટ શીખી રહીએ. અને અત્યારે પ્રેસો નેલ્સ બનાવે છે, નેલ જેલ પોલિશ કરે છે, બધું અલગ અલગ જે ટ્રેન્ડિંગમાં ચાલે હિસાબે બનાવી આપે છે. મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે નોર્મલ છોકરીઓ કરે છે, એ લોકો નોર્મલ હોય છે એટલે કરે છે. પણ આટલું મારી છોકરીને પોતે મતલબ આટલી તકલીફ હોવા છતાં પણ એ આટલું બધું સારું કરે છે અને એને લોકો તારીફ પણ કરે છે કે ના બહુ સરસ કરે. ને ઘણા બધા પ્રાઉડ ફીલ કરે છે કે આટલી તકલીફ હોવા છતાં અને હાથે પગે બોલવામાં તકલીફ હોવા છતાં એક નેલ આર્ટને જે બનાવવાનું 4 થી 5 કલાક મતલબ 3-4 કલાક થઈ જાય છે તો પણ એ બનાવે છે. થાકી જાય છે પણ તો પણ એ બનાવે છે અને એ ખર્ચો પોતાનો ઉઠાવવા માંગે છે કે હું મારો ખર્ચો હું ખુદ ઉઠાવું, કે મારા જે ટ્રીટમેન્ટ છે, મારી દર મહિનાની દવા છે, બધું મારી મમ્મી નહીં કરવું પડે, હું કરું તો મારી મમ્મીને સપોર્ટ રહે. એને મેં મોટિવેશન આપ્યું, પછી મતલબ એને સપોર્ટ કરવો પડ્યો. એને બહુ રડી, બહુ સમજાવી, હિંમત હારી ગયેલી. પછી એને એ પોતે જ કેમ કે હું તકલીફમાં હતી એટલે એને પોતે પછી વિચાર્યું કે નહીં મેં હિંમત હારી, મારી મમ્મી પણ હિંમત હારી જશે, મારે પણ કંઈ કરવું જોઈએ. એ હિસાબે પછી એને પોતે હિંમત લીધી ને એ આજે કરવા લાગી. આટલું મારી સપનું એ જ છે કે બસ હું હાજર નહીં હોઉં તો પાછળ તો કોઈ છે નહીં. અત્યારે મારી એક બેબી છે, મેરેજ થઈ ગયા છે, હવે એક બેબી છે તો એકલી છે. તો મને એ જ ઈચ્છા છે કે એકલી પોતાનો ખર્ચો ઉઠાવી શકે, ઘરના કામ કરી લે છે તો એની ઇન્કમ એક થાય, એની ઇન્કમ થશે તો એ પોતાનું કરી લેશે તો મારી જરૂર નહીં પડે. હું નહીં બી હોઉં તો આગળ જતાં એને પ્રોબ્લેમ નહીં આવે. એના માટે હું પબ્લિકને કહેવા માંગુ છું કે એને સપોર્ટ કરો, એની આઈડી ફોલો કરો, નેલ્સ બાય દિવ્યા એની આઈડી છે. તો એ નેલ્સ બાય દિવ્યા 16 તો તમે એ ફોલો કરો અને એ ફોલો કરશો ને એને આત્મવિશ્વાસ વધશે કે મારા ફોલોવર્સ વધે છે, મને ફોલો કરે છે, મને જોવે છે, મારા વિડીયોઝ જોવે છે. તો એની ઇન્સ્ટા આઈડી બી છે તો એને બી તમે ફોલો કરો, ત્યાં DM કરો અને એના નેલ્સ વેચવામાં હેલ્પ કરો કે એ નેલ્સ વેચાશે તો એ આત્મનિર્ભર બનશે, એની હિંમત વધશે અને સમાજને બી એક મોટિવેશન મળશે કે આ છોકરી આટલી તકલીફ હોવા છતાં કરી શકે છે તો અમે પણ કેમ નહીં. અને જે દિવ્યાંગ બચ્ચા છે જે હિંમત હારી જ જાય છે, એ લોકોને મોટિવેશન આપવાવાળા કોઈ હોતા નથી, તો એ લોકો પણ એમ વિચારે કે નહીં અમે બી દિવ્યાનો જોઈને કંઈક આગળ વધીએ, આગળ કંઈક કરીએ. હા, એ તો મને બહુ જ પ્રાઉડ. મારું સપનું છે કે એ લોકો મને નહીં ઓળખે, મારી છોકરીના નામથી મને ઓળખે.